કામરેજના બંસરી રિસોર્ટની બાજુમાં અચાનક ત્રાટકેલો એક શ્વાન 1 વર્ષની માસૂમ બાળકીને પકડીને ભાગી ગયો। પોલીસ દ્વારા કલાકોથી માસૂમ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી। સુરત જિલ્લાના કામરેજના વાવ ગામ ખાતે રહેતા અંજુભાઈ તથા તેની પત્ની નીતાબેન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમને સંતાનમાં માત્ર 1 વર્ષની બાળકી માયા છે। હાલમાં પતિ પત્ની વાવ ખાતે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઇટમાં કામ કરે છે અને ત્યાં જ ઝૂંપડું બાંધી અન્ય મજૂરો સાથે વસવાટ કરે છે। મધ્યપ્રદેશમાં વતનમાં કામ હોવાથી અંજુભાઈ કામ અર્થે વતન ગયા હતા। આ દરમિયાન તેની પત્ની નીતાબેન ગતરોજ રાત્રે 10 વાગ્યાની અરસામાં તેની માસૂમ પુત્રી સાથે ઘરે બેઠી હતી। નીતાબેન પોતાના માટે જમવાનું બનાવતા હતા ત્યારે તેની 1 વર્ષની પુત્રી માયાને બાજુમાં સોવડાવી હતી। આ દરમિયાન અચાનક જ એક શ્વાન દોડીને તેમની પાસે આવ્યું અને નીતાબેનની નજર સામે જ 1 વર્ષની બાળકી માયાને ખેંચીને દોટ લગાવી, જેથી નીતાબેન તેની પાછળ દોડી ગયા અને બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા 100 થી વધુ મજૂરો પણ શ્વાનની પાછળ દોટ મૂકી। શ્વાન આજુબાજુના ખેતરોમાં ભાગી ગયો। આ ઘટનાને પગલે કામરેજ પોલીસ તથા સ્થાનિક મજૂરો અને આજુબાજુની સોસાયટીના લોકો સહિત 200 થી પણ વધારે માણસો 1 વર્ષની માસૂમ બાળકી માયાને શોધવા કામે લાગ્યા। તેમ છતાં કલાકો વીત્યા છતાં હજુ સુધી માસૂમ બાળકી માયાનો કોઈ જ પત્તો ન મળતા આખરે પોલીસે ફાયર બ્રિગેડ વિભાગની અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી। સવારથી ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। શ્વાન માસૂમ બાળકીને કઈ બાજુ લઈને ભાગી ગયું તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે, છતાં હજુ સુધી બાળકીનો કોઈ પત્તો મળ્યો નથી। પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી છે। ઝાડી ઝાંખરામાં ડ્રોનથી સર્ચ કરવામાં આવી રહ્યું છે। ઝડપથી બાળકીનો પત્તો લાગી સહી સલામત મળે તેવી પ્રાર્થના સ્થાનિકો કરી રહ્યા છે। હા, મને હોતું મારું નામ બાલુભાઈ મોટીભાઈ પટેલ છે। હું વાવ ગામનો સરપંચ છું। શું ઘટના બની છે? ઘટનામાં બંસરી રિસોર્ટની બાજુમાં સરણમ સોસાયટી આવી છે। ત્યાં આદિવાસી લોકો જે પેલા મકાન બનાવવાનું કામ કરે છે ત્યાં મજૂરના કોઈ છોકરું ઉચકી ગયું તો 1 વર્ષનું, અને એમનો હજુ સુધી શોધખોળ કરી કાલની પણ મળ્યું નથી। અગાઉ આ પ્રકારની ઘટનાઓ બનેલી છે ક્યારે અને કઈ રીતે તંત્ર તકેદારી રાખશે? આ ઘટના પહેલી વાર જ અમારા બની છે અને હવે અમે તકેદારી રાખશું કે આવું બીજી વાર બને નહીં। ચાલે છે આ કન્સ્ટ્રક્શન સાઇટની ઉપર એક પરિવાર, જેમાં એક ટીટાબેન અજુભાઈ અડ, જે મૂળ મધ્યપ્રદેશના વતની છે, એ મજૂરી કામ કરે છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એમના પતિ સાથે। આ ટીટાબેનની 1 વર્ષની દીકરી કે એમને એ ટીટાબેને સુવડાવેલી હતી ને પોતે ઘરકામ કરતા હતા એ ઝૂંપડાની બહાર। એ વખતે એમના જણાવ્યા મુજબ એક લાલ કલરનું કૂતરું આવેલું, એ કૂતરું જે બાળકીને સુવડાવીને તે એને મોઢામાં લઈ અને કૂતરું ભાગવા લાગેલું, જેના કારણે આ બેને બૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ અને કૂતરાની પાછળ દોડેલા। આ દરમિયાન આજુબાજુના ગામ લોકોને અને સોસાયટીના માણસોને ખબર પડતા ઘણા બધા લોકો એકત્રિત થઈ ગયેલા। આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફોનથી જાણ કરવામાં આવતા કામરેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટર અને બાકીના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચેલા। આ બાળકીને ગત રાત્રિના લગભગ 10 વાગ્યાથી શોધખોળ શરૂ કરવામાં આવેલી અને આજ સુધી એ બાળકી હજી સુધી મળી આવેલ નથી। આ બાળકીને શોધવા માટેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી, પોલીસ કર્મચારીઓ, લગભગ કામરેજ પોલીસનો સમગ્ર સ્ટાફ મળી અને બાળકીની શોધખોળ કરવામાં આવી છે। પરંતુ આજુબાજુમાં શેરડીના ખેતરો છે, ઝાડી ઝાંખરો છે અને ખેતરોમાં અવાવરી જગ્યાઓમાં પણ પ્રયત્ન કરવા છતાં બાળકી મળી આવેલ નથી। કામરેજ પોલીસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરીને ફાયર બ્રિગેડની સ્ટાફને બોલાવ્યો છે। તપાસ દરમિયાન બાળકીની પહેરેલી લેંઘી મળી આવેલી, એની પર બ્લડના નિશાનો પણ મળી આવેલા, જે બાબતે ડોગ સ્ક્વોડને બોલાવીને પોલીસના ડોગ દ્વારા પણ બાળકીની શોધખોળ કરવામાં આવી છે। ફાયર બ્રિગેડ, ડોગ સ્ક્વોડ, FSLના અધિકારીઓ અને ડ્રોન દ્વારા પણ આ બાળકીને શોધવા માટેના ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ આ બાળકીને હજી સુધી કોઈ ભાળ મળી આવી નથી। આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણવા જોગ દાખલ કરી અને એની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। આ ઘટનાને ખૂબ જ સંવેદનાથી લઈ ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિક્ષકશ્રી અને રેન્જ IGP સાહેબના માર્ગદર્શન નીચે પોલીસની ટીમો ગામ લોકોની સાથે મળી હજી પણ શોધખોળ કરી રહી છે। બાળકીની જો કૂતરું લઈ ગયો છે તો એને મળવાની શક્યતાઓ અત્યારે ઘણી
ઓછી દેખાય છે, કારણ કે એને મૃત્યુ થયા હોવાની શક્યતાઓ વધારે જણાય છે. તેમ છતાં પણ આ બાળકીને શોધવાનો પ્રયત્ન ચાલુ છે. વિસ્તાર છે. પાસોદરા. શું ઘટના બની હતી? ઘટનામાં એવું હતું સાહેબ કે છોકરીને કૂતરું લઈને અહીંથી ઉઈ ગયું હતું, મજૂરની છોકરીને. એવું ઘટના બની છે અને પછી અહીંથી બધા લોકો ગોતે છે પણ મળ્યું નથી. ક્યાંથી કૂતરું લઈ ગયું હતું ને કઈ બાજુ ગયું હતું? આ બાજુ કામની સાઈડ ચાલુ હતી, ત્યાં લોકો રાંધતા હતા, એમાંથી કૂતરું લઈ ગયું છે અને ત્યાંથી આ બાજુ વાડીનો વિસ્તાર છે એમાં લઈને અંદર ઉઈ ગયું. આ કોઈ ભાળ મળી છે? કોઈ વસ્તુ મળી નથી હાજર. કપડાં ખાલી મળ્યા છે એના, બાકી બીજું કોઈ વસ્તુ મળ્યું નથી. ફોરેન્સિક આ તે બધું ડોગ સ્પોડ આ તે પોલીસવાળા બધા આવી ગયા પણ કોઈને કોઈ વસ્તુ મળી નથી. રાતના 9:30 વાગે મને ફોન આવેલો, તો હું અહીંયા દોડીને આવેલો સાઈડ પર. એટલે મજૂરે કીધું કે ભાઈ છોકરીને બાળકીને લઈને કૂતરું જતું રહ્યું છે. પછી એ લોકોએ હતા, અમે લોકોએ હતા, એમ બધા મળીને 500 થી 700 માણસ હતા. બધા જો અહીંયા બધે તપાસ કર્યો તો રાતના કૂતરું છોકરીને વીખતું હતું ત્યારે અમે લોકોએ જોયેલું, પણ અમે પાસે ગયા ને તો એ કૂતરું પાછું એને લઈને જતું રહ્યું છે. પછી કાંઈ હાથમાં આવ્યું નથી. પછી સવારે કામરેજ પોલીસ સ્ટાફ ને બધા અમે લોકો હતા, તો એ કૂતરું અમને જોવા મળ્યું હતું. અમે એની પાછળ બહુ દોડ્યા પણ અમને હાથમાં આવ્યું નથી.